સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને ભરવાની ઝંઝટ વગર જ મસાલાઓથી ભરપૂર આખા રીંગણાનું શાક બનાવવા માટે 300 ગ્રામ જેટલા રીંગણા લઈ લીધા છે. તેના ઉપરનો અને સાઈડનો ભાગ કટ કરીને 4 કટ લગાવી લઈશું. તેલ ગરમ કરી રીંગણાને તળી લઈશું અને વચ્ચે વચ્ચે આવી રીતે ફેરવતા રહીશું. આવો કલર ચેન્જ થઈ જાય એટલે સમજી લેવાનું કે શાક બનાવવા માટે રીંગણા તૈયાર છે. તેને એક પ્લેટમાં કાઢી લઈશું. એક પેનમાં તેલ અને 1 ચમચી જેટલું ઘી ગરમ કરી તેમાં 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, 2 સૂકા મરચાં, 2 ચમચી આદુ મરચીની પેસ્ટ, 1 ચમચી હળદર, અડધી ચમચી હિંગ, 3 નંગ ઝીણા સમારેલા કાંદા બધું મિક્સ કરી સાંતળી લઈશું. 2 નંગ ટામેટાં ઉમેરી થવા દઈશું. 1 ચમચી ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી લસણ વાટેલી ચટણી, લીલું સમારેલું લસણ ઉમેરી બધું બરાબર મિક્સ કરી તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈશું. ત્યાર પછી પીસેલું ચવાણું, શેકેલા સિંગદાણાનો પાવડર, 2 ચમચી તલ વરિયાળીનો પાવડર, 2 ચમચી ચણાનો લોટ બધું મિક્સ કરી 1 ગ્લાસ પાણી ઉમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈશું. 1 ચમચી સુગર પાવડર, 1 ચમચી લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી બધા રીંગણા ઉમેરી મિક્સ કરી તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈશું. તૈયાર છે વાડીના પ્રોગ્રામમાં બનાવવામાં આવે તેવું આખા રીંગણાનું શાક. એકવાર આ રીતે બનાવીને ટ્રાય કરજો, બધાને બહુ જ ભાવશે અને પછી મને કમેન્ટમાં કહેજો કે કેવું બન્યું. ઉપરથી ધાણા ઉમેરી સર્વ કરીશું. મકાઈના રોટલા, જુવારના રોટલા કે બાજરીના રોટલા સાથે ખાવાની બહુ જ મજા આવે છે. રેસીપી ગમી હોય તો લાઈક આપજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીને શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.